कैसे है ब्रो। हाँ तो हेलो गाइस, ये है मेरी नई स्टार्टिंग, मतलब ऐसे रैप सॉन्ग वाली है ना। और आज हम जाने वाले हैं अमूल डेयरी। आपने मेरी पिछली वीडियोस तो देखी होगी, जिसमें मैं अलग अलग जगह पर पूरी नमस्ते की टीम को लेकर घूमने जाता हूँ। तो ये भी उसी सीजन के एक नया पार्ट है। और आज हम आए हैं आनंद, मतलब कल आए थे शो के लिए। और हम रुके और हम लाकासा होटल, मेरे को बहुत अच्छी होटल है। हाँ भाई, आप भी आएंगे ना आनंद में, तो लाकासा होटल में तो रुक कर ही जाना, बहुत अच्छी है। देखो पीछे में फिश भी मेरे मुझे देख रही है कि ये क्या कर रहा है कब से। तो आपके घर में जाती है ना वो आइसक्रीम, अमूल आइसक्रीम, अमूल के चीज बॉल, और सबसे मेन बात अमूल की वेफर भी आती है। किसने किसने खाई है कमेंट में लिखना, बहुत अच्छी होती है वो तो भैया। हाँ तो आज हम वहाँ पर जाने वाले, ये सब कैसे बनाते हैं। और ये वीडियो आपको देखा, आपको मम्मी को ये वीडियो जरूर दिखाना, क्योंकि आप बहुत जिद करते हैं ना बच्चों के, उसको तो पता होगा कैसे जिद करते हो मेरे जैसे। मतलब मैं नहीं करता, ऐसे बच्चे जिद करते हैं, मुझे आइसक्रीम खानी, चीज बॉल खाने। तो ऐसे वो नहीं करेंगे, और आप घर पे ही बना देना और खाते रहना जितना मन करे इतना। तो ये वीडियो में पूरा बने रहेगा, बहुत मजा आएगा। मैं आपको पूरी अमूल डेयरी की विजिट करूंगा, मतलब फैक्ट्री, कितनी बड़ी फैक्ट्री है। तो चलो, आज पूरी टीम नहीं आने वाला, आज तो 9-10 जन आने वाले हैं, पर तो भी बहुत मजा आने वाला है। मैं तो चलता हूँ। हाँ, और मैं अभी आपको ये लाकासा होटल का पूरा व्यू दिखा देता हूँ, कि मतलब पूरा नहीं, इधर से इतने का, मतलब बाहर गेट का दिखाता हूँ। गेट ही इतना जबरदस्त है ना, चलो दिखा। हम अमूल डेयरी पहुंच गए हैं, और उधर है पूरी टीम। देखो ये है गेट। રોડ ઉપર ના ચાલો, પારી ઉપર ચાલો એવું કીધું. एक्सप्लोर बाय प्राइवेट डेरी होती ये लोग शोषण करता शोषणमध्ये या શરૂઆત કરી એક કોઓપરેટિવ મૂવમેન્ટની શરૂઆત કરી અને એ ટાઈમે બધા ફાર્મર્સે કમ્પ્લેટ કરી સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર, એ લોકોની ગુરુ છે સરદાર વલ્લભભાઈ પટેલ. એમને ફાર્મર્સને એડવાઇસ કર્યા કે તમે પોતાની કોઓપરેટિવ મંડી બનાવો અને પોતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવો. જે બી રિસોર્સિસ છે તમારા એનો કંટ્રોલ તમારી પોતાની પાસે રાખવાનો, બરાબર છે. તો આઈડિયા દિવસભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ કોઓપરેટિવની આઈડિયા આપી છે, સરદાર વલ્લભભાઈ પટેલ આપી છે. આ છે ફાઉન્ડર છે ત્રિભુવનદાસ વસીદાર પટેલ, યમુના ફાઉન્ડર ચેરમેન છે, અને એમણે 2 કામની શરૂઆત કરી.
બે ગામમાંથી 247 મિલ્ક કલેક્ટ કર્યું ઓનલી, બરાબર ને? એ ટાઈમે 95 મિલ્ક પ્રોડ્યુસર ઓનલી કનેક્ટ થયા હતા એ ટાઈમે. અને લાસ્ટમાં જે ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એ કેરલાના કાલીકટના હતા અને એમનો બી એક ગવર્મેન્ટ બોન્ડ હતો. એ બોન્ડ કમ્પ્લીટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને એમને આખી લાઈફ છે ફાર્મર્સ માટે ડેડિકેટ કરી. એટલે થોડી હિસ્ટ્રી છે અમૂલ વિશે કે આપણે અહીંયા વોક થ્રુ છે એ જોઈએ. એબ્રોડ ભણવા માટે સ્કોલરશિપ આપી હતી, તો ડૉક્ટર વર્ગીસ સ્કૂલને સ્કોલરશિપ લીધી હતી અને એના બેઝ પર મિશિગન ગયા હતા. મિશિગન યુએસની અંદર, બરાબર? ત્યાં એમને મિકેનિકલ માસ્ટરની અંદર માસ્ટર કરી અને એમનો જે માસ્ટર કમ્પ્લીટ થયું એટલે ગવર્મેન્ટને રિપોર્ટ કરવાનું હતું. એટલે ગવર્મેન્ટનો જે બોન્ડ હતો 6 મંથનો એ કમ્પ્લીટ કરવા માટે ડૉક્ટર વર્ગીસ સ્કૂલને ગવર્મેન્ટે મોકલ્યા ગવર્મેન્ટ રિસર્ચ સ્કીમમાં આણંદમાં. મીન્સ પ્રાઇસલેસ અનમોલ છે, એમાંથી અમૂલનું બ્રાન્ડ નેમ આવ્યું હતું. તો એ ટાઈમે શું થયું કે એ ટાઈમે પોલ્સન ડેરી હતી, એ પોલ્સનનું બટર બહુ ફેમસ હતું એ ટાઈમે. અને અહીંયા જે બી દૂધ છે એ સરપ્લસ મિલ્ક છે, બોમ્બેની દૂધ યોજના છે ના પાડતી હતી કે ભાઈ અમે જાનવરને કંઈક સારું એવું ખવડાવવું પડે. તો એના માટે દાળની ફેક્ટરી ખોલી હતી અને એના ઉદ્ઘાટન માટે શાસ્ત્રીજી આવ્યા હતા અને શાસ્ત્રીજી ઉદ્ઘાટન કર્યું પછી એમને એવું થયું કે ભાઈ અમૂલ એવું શું કર્યું છે કે આટલું બધું સક્સીડ થયું છે, આટલો બધો વિકાસ કર્યો છે. એ રીઝન જાણવું હતું એટલે શાસ્ત્રીજી ડાયરેક્ટલી કોઈ બી સિક્યુરિટી વગર અજરપુરા ગામમાં ગયા. અજરપુરા ગામનું પિક્ચર છે, અહીંયા આણંદની બાજુમાં આવ્યું છે અજરપુરા ગામ, અને ત્યાં એમને વિઝિટ કરી અને ફાર્મર્સના ઘરે રોકાયા. રામભાઈ કરીને કોઈ ફાર્મર હતા એના ઘરે રોકાયા. એને બી ખબર નથી કે ભાઈ આ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે. તો 2018ની देखो कितना बड़ा हॉल है. તો આ છે હોલ ઓનલી ફોર ફાર્મર્સ ટ્રેનિંગ માટે બનાવ્યો. વાહ, કોઈ બી પ્રાઇવેટ યુઝ માટે બી આપણે નથી આપતા. અને વીકલી આ 2 ટાઈમ યુઝ થાય, 2 વખત યુઝ થાય. દરેક ફાર્મર આવે 500 ml મિલ્ક આપતો હોય ને ફાર્મર્સ ગામમાં, એ ફાર્મર્સ અહીંયા બેસે. એટલે અમારી પાસે 200 જેટલા ડૉક્ટર છે, એ રોકડ એ લોકો ઓડિટ વગેરે ટ્રેનિંગ આપે કઈ રીતે પશુપાલન કરવું, કઈ ગવર્મેન્ટ સ્કીમ છે એમાં કઈ મેડિસિન કઈ રીતે યુઝ કરવી એ લોકોને અમુક દર્શનથી કરાવે. એ બધા ફાર્મર્સ હોય અને એ લોકો છે ગામની અંદર એક ડેરી ફોર્મ કરે, એક મિલ્ક કલેક્શન ફોર્મ કરે અને અહીંયા अमूल में तो कुछ ठंडा तो होना चाहिए ना. तो अभी हम दूध कैसे पैकिंग होता है ना उधर चलते हैं. जब अमूल डेयरी का खोदकाम हो रहा था तब जमीन के नीचे से ये कुबेर भंडारी की मूर्ति मिली थी, जिसके कारण ये पूरी कंपनी इतना प्रोग्रेस कर रही है. तो अब जाने वाले चॉकलेट हाउस. નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું અને આ જે પ્લાન છે આખો કમ્પ્યુટરાઇઝ રોબોટિક ઓટોમેટિક પ્લાન છે અને આની ઉપર હજી એક નવો પ્લાન છે કે જે 6 મહિનાથી રનિંગ છે અને એ પણ ફૂલી ઓટોમેટિક પ્લાન છે. ટોટલ ત્રણેય પ્લાનની થઈને દિવસની 85 મેટ્રિક ટન જેટલી ચોકલેટ પર ડે અહીંયા બને છે. અને આ ચોકલેટ પ્લાનના સરાઉન્ડિંગ એરિયામાં બીજા ટોટલ 10 પ્લાન છે કે જેની અંદર આ બધી પ્રોડક્ટ્સ બને છે. સૌથી પહેલી ફર્સ્ટ રો છે એની અંદર
અંદર અમૂલની બધી અલગ અલગ ફ્રોઝન પ્રોડક્ટ્સ છે. એમાં આલુ ટિક્કી, દહીં ટિક્કી, સમોસા, પરાઠા, નગેટ્સ, પોપકોર્ન્સ, આ બધી જ ફ્રોઝન પ્રોડક્ટ ફ્રોઝન પ્લાન્ટની અંદર બને છે. પછી ટોમેટો કેચઅપ, પીનટ સ્પ્રેડ અને મેયોનીઝ છે. એ ત્રણ પ્રોડક્ટ આયુપીએફ પ્લાન્ટ છે, રેડી ટુ યુઝ થેરાપિક પ્લાન્ટ એની અંદર બને છે. પછી એના નીચે અમૂલની બધી અલગ અલગ પ્રકારની મીઠાઈઓ છે. એ બધી જ મીઠાઈઓ કોઈ તહેવાર હોય, ડિમાન્ડ હોય કે ઓર્ડર હોય તો એના પ્રમાણે સ્વીટ પ્લાન્ટમાં બને છે. પછી આ સેલ્સર છે ને આપણે નૂડલ્સ છે એ બે પ્રોડક્ટ થર્ડ પાર્ટીનું બને છે, બહારથી રેડી થઈને આવે છે અને અહીંયાથી પ્રોડક્ટનું ડિસ્પેચ થાય છે. પછી અમૂલની આ બધી અલગ અલગ પ્રકારની ચોકલેટ્સ છે. અહીંયા સુધી આ બધી ચોકલેટ્સ ચોકલેટ પ્લાન્ટમાં બને છે અને અમૂલ નાની 5 ગ્રામથી લઈને 150 ગ્રામ સુધીની 100થી પણ વધારે પ્રકારની ચોકલેટ્સ બનાવે છે. પછી આ બેકરી પ્રોડક્ટ્સ બટર ટી, કૂકીઝ અને ટોસ્ટ આ બધી બેકરીની પ્રોડક્ટ બેકરીના પ્લાન્ટમાં બને છે. પછી 2 જાતના ફેટ સ્પ્રેડ બને છે, ડિલિશિયસ અને અમૂલ લાઈટ ડીએસપી પ્લાન્ટમાં. अभी हमने चॉकलेट फैक्ट्री से बाहर निकल चुके हैं और अभी हम जाने वाले हैं चॉकलेट लेने.